પૂંજવા હા કાસના મંદિરે કાસો નાખી એમ કરીને પગે લાગીને આવી હવે આ બાજુથી આવતી રહેજે આવતી આ બાજુ આવતી રહે કુમકી ઉભી તારે ઉભી રે હાન પડી ગઈ છે અને સાક્ષીબેન ને પૂંજવા જવાનું છે કા સાક્ષી ને સોનાક્ષી ને બે બેન પૂંજવા જવાનું છે ગોરમાં પૂંજીને આવીને પછી મોળાકત પૂરા પછી સાક્ષીબેન ને તીખું ખાવાનું છે કા સણ્યા મઠ ને એવું બધું ખાવાનું છે સાક્ષીબેન ને બધું લીધું છે અમારે સાક્ષીબેન જો તૈયાર થઈ ગયા છે અને પૂંજવા જવાનું છે કા સાક્ષી હા હાલો તો મિત્ર કાસના મંદિરે જઈને બધા મળવી કા સાક્ષી કાસના મંદિરે પૂજવા હા કાસના મંદિરે પૂંજવા જવાનું છે પછી આવી પછી ખાવાનું બધું પછી ખાઈ લેવાનું પૂંજીને આવીને પછી બધું સાક્ષીબેન ને બધું ખાઈ લેવાનું કા સાક્ષી સાક્ષી કેવી તૈયાર થઈ છે મિત્રો કમેન્ટમાં કહેજો અને સોનાક્ષી બેન કેવા તૈયાર થયા છે સોનાક્ષી કમેન્ટમાં નહીં વિડિયોમાં લખી કહેજો અને એની મમ્મી જો આવી રીતે તૈયાર થઈ છે એની મમ્મી હાજી તૈયાર થઈ છે હાવ સિમ્પલ તૈયાર કરું કે હું તૈયાર કરું હા એને છોકરીને તૈયાર કરીને પછી એની મમ્મી હાજી સિમ્પલ તૈયાર થઈ અને અમારી સાક્ષી ને સોનાક્ષી બે બેન જો તૈયાર થઈ ગયું છે અને રૂમાલ ઢાંકી દીધો છે ને હાલો મિત્રો હવે આપણે મળવી પૂંજવા હા કાસના મંદિરે કાસો નાખી સાક્ષી હાલો આપણે પોગી ગયા છીએ અને અમે જાય છીએ અંદર પૂજા કરવા તો પૂજાની વિધિ કેમ થાય અંદર તમને વિડીયોમાં આગળ રહેજો એટલે બતાવશું કા સાક્ષી અને સાક્ષીની પૂજા કરવાની છે કા ઓમ નારાયણ નમઃ ઓમ નારાયણ નમઃ ઓમ ગોવિંદાય નમો ભગવતે વાસુદેવાય ગોવિંદાય નમો નીચે પાણી મૂકી દે હાથ જોડીને બેસી હાથ જોડી ચોખા દો હાલો બસ તારે ચોખા સાક્ષી બોલ હા રાખી હજી ટાઈમ કરવાનો બસ થઈ ગયા ને બસ તમે કોણ પર હાથ નાખીજો મોટા ઉપર હાથ નાખીજો મનુષ્ય મુખ્ય નિશ્ચય હાથ જોડીને રાખી તારે કરવાનું છે દીદી ને પેલા કરવા દેવાનું સર્વ
શાંતિ. હવે પાછું ગુજરાતમાં પાણી રાખો એમાંથી. આ જમણા હાથમાં પાણી પાછું રાખવાનું, રાખ જમણો હાથ રાખ. સોનાક્ષી ને પૂજા કરવાની છે કા સોનાક્ષી ભૂલાઈ વરસાદ આવવા માંડ્યો. ઓમ સમર્પયામિ. ઓમ પંચામૃતાય સમર્પયામિ. પંચામૃતાય સમર્પયામિ. ઓમ ભદ્ર. હાલે સુંદરી માથે મૂકી દે. એમને એમ રાખી દે ભલે દે. હાલે સુંદરી રાખી. સાક્ષી ડાબો હાથ આમ રાખવાનો. ડાબો હાથ આમ રાખ. ડાબો ડાબો. હા. હવે આમ આમ કરવાનું. સોનાક્ષી તું એમ કર. આમાં કાચ અહીંયા આડો રાખ અહીંયા મોઢા ઉપર. હા હવે આમ આમ કર. એમ નું કરે હરખા કર. હાલ અગરબત્તી લઈ હાલે. આ તને દઉં હો. વાટકી વાટકી આરે આરે આરે. મને ખબર છે. રાખો વાટકી અંબા. હા પાણી ધારવાડી આપી દો. પાણી ધારવાડી આપી દો. આલા ગોળના ને આલા મૂળિયા દેખા. સાક્ષી હાલ. સાક્ષી અરે લાઈક કરશું હવે પગે લાગી દે. હવે ઝવેરા લેતી હવે. હા અડાડી દે ખાલી આમ અડાડી. હા બિલેશ્વર મહાદેવની બધા બોલજો. બિલેશ્વર મહાદેવની આપના માટે આજના ગુરુ એને વિચારવાની જવાબદારી છે. હા ચડાઈ દે ચડાઈ દે. ગામને તો જમીન હોય એમને આમ ચડાઈ દે. એમને માથે મૂકી દે. ઔષધિના વૃક્ષો છે કે જે ઔષધિ અમૂલ્ય છે. હા એમ લેવા દેવાની આજે એની કોઈ પરિસ્થિતિ આજે આપવાનો જ્ઞાન નથી. પણ આપણી પાસે એવા પ્રકારની ઔષધિ છે કે જે જીવન મૂલ્ય માટે ખૂબ ઉપયોગી છે. ભવિષ્યમાં આવી અને શહેર માટે અત્યારથી છે. કુદરતી માનીને ઘણા પ્રકારની હવે તું કરી દે સર. દીદી ઉભી રહે તો આ તું કાને કરી દે. થઈ ગયું. કઈ સાક્ષી હાલ ઉમરે કરી દેવા. ઉમરે ઉમરે હાલ અહીંયા ઉમરે કરી દે. અહીંયા કરી હા કરતી અહીંયા કરતી. હા કરે. હવે થઈ ગયું ને. થઈ ગયું થઈ ગયું. બધા થાંભલા ન હોય હાલ. હવે આ ઉમરે કરી દે સાક્ષી. એક આ ઉમરે કર. ઉમરે નીચે હો. હા કરી દે. એક આ ઉમરે કર. હાલ અહીંયા ઉપર હાલ. હાલ અહીંયા હાલ. અહીંયા સાંજલો કરી દે.
બસ એક કલા ઉમરે કરી દે એક અહીંયા કરી દે 4 થઈ ગયા ને હા હવે પાર્વતી દાદા 5 બાકી ગયા સાક્ષી ઓર દાદા ને કરી દે સાંજો દાદા સાંજો કરી દે બસ લાવો પકડી રાખવા પગે લાગી લેજો હાલ જા એમ કરીને પગે લાગી નાઈ હવે આ બાજુથી આવતી રહેજે આવતી આ બાજુ આવતી રહે સોનાક્ષી તું અંદર જઈને પગે લાગી જા સાક્ષી ને સોનાક્ષી હાલી આવે સાક્ષી બેન થાળી લીધી હે કા સાક્ષી અને સોનાક્ષી બેન હાલીને જાય છે એન પપ્પાએ કીધું તું ફોન કરવાનો અમે કઈ કર્યો નહીં હાલ્યા જાય કા બે બેનો હાલીને જવાનું મન થાય છે કા તને મજા આવે હે હે મારે હું તો જા એ ફૂમકી ઉભી તારે ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે સાક્ષી હે ને એક પાછળ હાલી આવે છે અસલ લાગે હો એલા એ વયું ગયું સાક્ષી બેન ઘરે વહી આવ્યા કા સાક્ષી સોનાક્ષી મોર વહી ગઈ હા લે એક તો ઈસકો નાખે હે એક અહીંયા પોગી જબલે કાઢવા માંડી કઈ હેરાન કરતી હતી અમે તો હાલીને વહી આવ્યા કઈ ફોન ન કર્યો મેં કીધું એક વાર તો મૂકી ગયા હવે હું ખોટો સાક્ષી બેન નું મોઢું થોડુંક આ છેલ્લે દીએ વધારે નબળું પડી ગયું છે પૂરા થઈ ગયા દીકુ